હેલો સ્ટુડન્ટ્સ, હું છું રુદ્ર ગોસ્વામી. સ્વાગત છે તમારું તમારા પોતાના યુટ્યુબ ચેનલ મેથ્સ મેજિક પર. આજે આપણે ધોરણ 10 ગણિતનો પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણનો સ્વાધ્યાય 4.3નો પ્રશ્ન નંબર 1 ગણશું. તો સૌપ્રથમ આપણે પ્રશ્ન નંબર 1 વાંચી લઈએ. નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો. જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો. અહીં આપણને દ્વિઘાત સમીકરણ આપેલા છે. આપણે તેના બીજ એટલે કે એક્સના મૂલ્ય શોધવાના છે. જો જે વાસ્તવિક બીજ હોય તો હવે બીજનું સ્વરૂપ કેવું છે તે શોધવા માટે આપણે ડી એટલે કે વિવેચક શોધશું. જો વાસ્તવિક સ્વરૂપ હોય બીજનું તો આપણે બીજ શોધવાના છે. બીજ એટલે એક્સના મૂલ્ય. તો તેના માટે આપણે વિવેચક શોધવા માટે આપણે એ, બી અને સી નક્કી કરવું પડે. તો પ્રથમ જે આપણે દ્વિઘાત સમીકરણ આપ્યું છે 2x² - 3x + 5 = 0, એનામાં એ એટલે x વર્ગનું સહગુણક એટલે કે 2. એવી રીતે બી એટલે એક્સનું સહગુણક -3. આપણે માઇનસની નિશાની હોય તો માઇનસ લેવું પડે. અને સી એટલે અચળ પદ જે 5 છે. હવે આપણે વિવેચક શોધીએ. ડી બરાબર b² - 4ac બરાબરનું બરાબર બીના સ્થાને -3 -3² - 4 એના સ્થાને 2 અને સીના સ્થાને 5 બરાબરનું બરાબર 3નો વર્ગ કરીએ એટલે 3 તેરી 9 આવે. કેમ કે અહીં માઇનસ છે તો આપણે જોવું પડે કે જે ઘાત છે તે કેવી છે, એકી સંખ્યા કે બેકી સંખ્યા. જો ઘાત બેકી સંખ્યા હોય તો આ માઇનસ લેવાનું નથી. જો ઘાત એકી સંખ્યા હોત તો અહીં આપણે માઇનસ લેવું પડત. બરાબર, તો 9 થઈ જશે અને ઘાત બેકી સંખ્યા છે એટલે માઇનસ નીકળી જશે. માઇનસનું માઇનસ 4 × 5 = 20, 20 × 2 = 40 બરાબરનું બરાબર પ્લસ માઇનસ થાય. 40માંથી 9 નીકળે એટલે 31. મોટી સંખ્યા 40 છે તેની આગળ માઇનસ છે એટલે -31. તો અહીં ડીનું જે મૂલ્ય છે તે -31 આવ્યું એટલે કે 0 કરતાં નાનું આવ્યું. હવે જો 0 કરતાં નાનું તેનું મૂલ્ય હોય તો અહીં આપણને વાસ્તવિક બીજ મળતા નથી. ડી જે છે તે 0 કરતાં નાનું છે. ડી ઇઝ લેસ ધેન 0 માટે આપેલ સમીકરણના વાસ્તવિક બીજ ન હોય. હવે જો વાસ્તવિક બીજ હોત તો આપણે શોધવા પડે, પણ અહીં વાસ્તવિક બીજ નથી. તેવી રીતે આપણે બીજો દાખલો કરશું. 3x² - 4 √ 3x + 4 = 0. તો સૌપ્રથમ આપણે એ, બી અને સી નક્કી કરીએ. એ એટલે x વર્ગનું સહગુણક એટલે કે 3. તેવી જ રીતે બી એટલે એક્સનું સહગુણક -4 √ 3 અને સી એટલે 4 જે અચળ પદ છે તે. બરાબર, હવે આપણે વિવેચક શોધીએ. ડી બરાબર b² - 4ac બરાબરનું બરાબર બીના સ્થાને બીનું મૂલ્ય એટલે કે -4 √ 3 એનો વર્ગ કરવાનો -4નું 4 એના સ્થાને 3 અને સીના સ્થાને 4 બરાબરનું બરાબર. હવે આનો વર્ગ આપણે કેવી રીતે કરીએ તો જુઓ બાળકો, 4 √ 3 આનું આપણે વર્ગ કરવાનું છે અને માઇનસ છે. તો બરાબરનું બરાબર 4નો વર્ગ કરીએ એટલે ચોકે 16 થાય. √ 3નો વર્ગ કરીએ ને એટલે ગુણ્યા 3 લેવાનું. વર્ગ અને વર્ગમૂળ બંને એકબીજાને નીકળી જશે એટલે ખાલી 3 રહેશે. હવે માઇનસ છે પણ જે ઘાત છે તે શું છે? ઘાત અહીં બેકી સંખ્યા છે તો માઇનસ નીકળી જશે. અને 16 તેરી 48. તો આનો આપણે વર્ગ કરીએ એટલે 48 જવાબ આવે. 48 માઇનસ વળી પાછું ચોકે 16 ને 16 તેરી 48. તો 48 - 48 એટલે 0. અહીં ડીનું મૂલ્ય આપણને 0 મળ્યું છે એટલે વાસ્તવિક બીજ હશે અને સમાન હશે. ડી બરાબર 0 માટે આપેલ સમીકરણના વાસ્તવિક અને સમાન બીજ હશે. કેમ કે અહીં વાસ્તવિક બીજ છે એટલે આપણે બીજ શોધવાના છે. તો બીજ શોધવા માટે આપણે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરશું અથવા તો શ્રીધરાચાર્ય સૂત્રનો ઉપયોગ કરશું. x બરાબર -b ± વર્ગમૂળની અંદર b² - 4ac છેદમાં 2a બરાબરનું બરાબર માઇનસ છે તો સૌપ્રથમ માઇનસ લખીએ. બી તો બીના સ્થાને બીનું મૂલ્ય એટલે કે -4 √ 3 કૌંસ પૂર્ણ પ્લસ માઇનસ છે તો પ્લસ માઇનસ અહીં લખી લેવાના. વર્ગમૂળમાં b² - 4ac આ b² - 4ac એટલે કે વિવેચક તો 0 છે તો વર્ગમૂળની અંદર 0 છેદમાં
2 અને એના સ્થાને 3 છે એટલે 3 લખી લઈએ બરાબરનું બરાબર માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો 4 વર્ગમૂળમાં 3 પ્લસ માઇનસ શૂન્યનું વર્ગમૂળ નીકાળીએ એટલે શૂન્ય રહેશે છેદમાં 2 તેરી 6 તો અહીંથી આપણને બે સમીકરણ મળશે એક એક્સ બરાબર એક વખત વચમાં પ્લસ છે તો પ્લસ લેશું ને એક વખત માઇનસ લેશું 4 વર્ગમૂળમાં 3 વત્તા 0 છેદમાં 6 અને એક્સ બરાબર 4 વર્ગમૂળમાં 3 માઇનસ 0 છેદમાં 6 તે માટે એક્સ બરાબર 4 વર્ગમૂળમાં 3 વત્તા 0 કરીએ એટલે 4 વર્ગમૂળમાં 3 રહેશે છેદમાં 6 છેદ ઉડતા હોય તો છેદ ઉડાડી દઈએ 3 દુ 6 થશે અને અહીં 2 દુ 4 2 નીકળી ગયા તે માટે એક્સ બરાબર શું બચ્યું 2 વર્ગમૂળમાં 3 છેદમાં 3 હવે આપણે બાળકો મેં તમને અહીં સમજાવ્યું હતું 3 એટલે શું થાય 3 એટલે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો અહીં આપણે 3 ને નીકાળીએ એટલે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 લખી શકીએ તો વર્ગમૂળમાં 3 નીકળી જાય તે માટે એક્સ બરાબર 2 છેદમાં વર્ગમૂળમાં 3 એવું ને એવું જ આપણે અહીં કરશું તે માટે એક્સ બરાબર 4 વર્ગમૂળમાં 3 માઇનસ 0 એટલે 4 વર્ગમૂળમાં 3 છેદમાં 6 હવે અહીં છેદ ઉડતા હોય તો છેદ ઉડાડી દઈએ 3 દુ 6 2 દુ 4 2 નીકળી ગયા તે માટે એક્સ બરાબર 2 વર્ગમૂળમાં 3 છેદમાં 3 તો અહીં પણ એમ જ થશે 3ના સ્થાને આપણે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 લખી શકીએ અને 3 વર્ગમૂળમાં 3 નીકળી જશે તે માટે એક્સ બરાબર 2 છેદમાં વર્ગમૂળમાં 3 તો અહીં આપણને સમીકરણના બીજ મળે છે 2 વર્ગમૂળમાં 3 છેદમાં અને અહીં પણ 2 વર્ગમૂળમાં 3 છેદમાં તો અંતમાં લખી લઈએ આમ આપેલ સમીકરણ ના બીજ 2 છેદમાં વર્ગમૂળમાં 3 અને 2 છેદમાં વર્ગમૂળમાં 3 છે તેવી જ રીતે આપણે કરશું દાખલા નંબર 3 2x વર્ગ માઇનસ 6x વત્તા 3 બરાબર 0 તો સૌપ્રથમ આપણે a b અને c નક્કી કરી લઈએ a બરાબર x વર્ગનો સહગુણક એટલે કે 2 b બરાબર x નો સહગુણક એટલે કે -6 નિશાની લેવાની છે અને c બરાબર એટલે કે અચળ પદ 3 તો સૌપ્રથમ આપણે વિવેચક ગોતીએ d બરાબર b નો વર્ગ -4ac બરાબરનું બરાબર b ના સ્થાને -6 એનો વર્ગ -4 એના સ્થાને 2 c ના સ્થાને 3 બરાબરનું બરાબર 6 નો વર્ગ 6 36 અહીં માઇનસ છે પણ જો ઘાત બેકી સંખ્યા હોય તો માઇનસ નહીં લેવાનું એકી સંખ્યા હોય તો માઇનસ લઈ લેશું માઇનસનું માઇનસ 4 દુ 8 8 તેરી 24 હવે આપણે બાદ બાકી કરીએ 6 માંથી 4 જાય એટલે 2 3 માંથી 2 જાય એટલે 1 અહીં ડીનું મૂલ્ય આપણને 12 મળ્યું છે જે ધન સંખ્યા છે તો ડીનું મૂલ્ય જો આપણને ધન સંખ્યા મળી હોય એટલે કે 0 કરતાં વધારે મળ્યું હોય તો આમ આપેલ સમીકરણ ના બીજ વાસ્તવિક અને ભિન્ન હશે તો અહીં આપણને જે બીજ છે તે વાસ્તવિક મળે છે અને વાસ્તવિક બીજ મળે તો આપણે તેને શોધવા પડશે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરશું x બરાબર -b પ્લસ માઇનસ વર્ગમૂળની અંદર b નો વર્ગ -4ac છેદમાં 2a બરાબરનું બરાબર માઇનસનું માઇનસ b ના સ્થાને b નું મૂલ્ય એટલે કે -6 કૌંસ પૂરો પ્લસ માઇનસ વર્ગમૂળની અંદર વિવેચક b વર્ગ -4ac તો વિવેચક આપણે ઓલરેડી ગોતી લીધું છે 12 છેદમાં 2a 2 અને a ના સ્થાને એનું મૂલ્ય એટલે કે 2 બરાબરનું બરાબર માઇનસ માઇનસ પ્લસ થાય એટલે કે 6 પ્લસ માઇનસ 12 તો 12ના આપણે અવયવ પાડીએ 12નું વર્ગમૂળ તો ના નીકળે તો અવયવ પાડીએ 4 તેરી 12 થાય વર્ગમૂળની અંદર છેદમાં 2 દુ 4 બરાબરનું બરાબર 6 પ્લસ માઇનસ હવે 4નું વર્ગમૂળ નીકળી શકે 4નું વર્ગમૂળ 2 થાય 2 વર્ગમૂળની અંદર 3 રહી જશે છેદમાં 4 તો અહીં એક વખત પ્લસ છે ને એક વખત માઇનસ એટલે આપણને બે સમીકરણ મળશે x બરાબર 6 વત્તા એક વખત પ્લસ લેવાનું છે પછી બીજી વખત માઇનસ 2 વર્ગમૂળમાં 3 છેદમાં 4 અને
એક્સ બરાબર 6 માઇનસ 2 વર્ગમૂળમાં 3/4. તે માટે એક્સ બરાબર આ બંનેમાંથી સામાન્ય શું નીકળે છે 2, તો 2ને સામાન્ય કાઢી લઈએ. 2ના ઘડિયામાં 6 ક્યારે આવે 2 તેરી 6 વત્તા 2ના ઘડિયામાં 2 ક્યારે આવે 2 એકા 2, તો 1 ગુણ્યા વર્ગમૂળમાં 3, તો વર્ગમૂળમાં 3 જ રહેશે. કૌંસ પૂરો છેદમાં 4. હવે છેદ ઉડી જશે, 2 દુ 4, 2 2 નીકળી ગયા. તે માટે એક્સ બરાબર 3 વત્તા વર્ગમૂળમાં 3/2. એવી જ રીતે આપણે અહીં કરીએ. તે માટે આ બંનેમાંથી પણ સામાન્ય 2 નીકળશે. એક્સ બરાબર 2, કૌંસની અંદર 2 તેરી 6 માઇનસ 2 એકા 2 બરાબર છેદમાં 4. હવે 2 નીકળી જશે, 2 દુ 4 એટલે 2 2 નીકળી ગયા. તે માટે એક્સ બરાબર 3 માઇનસ વર્ગમૂળમાં 3/2. તો અહીં આપણને જે બીજ છે તે મળી ગયા. તો અંતમાં આપણે લખી લઈએ. આમ આપેલ સમીકરણના બીજ 3 પ્લસ વર્ગમૂળમાં 3/2 અને 3 માઇનસ વર્ગમૂળમાં 3/2 છે. તો અહીં આપણો જે દાખલો છે તે પૂરો થાય છે. નેક્સ્ટ દાખલો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.